આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક. હાલો બધાય જમવા આખી ડુંગળીનું શાક બનાવવાનું. હાલો જો આપણે બનાવીશું તાવાની પૂરી. જો લોટ બાંધી સીવી આખી ડુંગળીનું શાક બનાવી ને આરે તાવાની પૂરી બનાવી સીવી. જો સરસ મજાનો લોટ બાંધી નાખી ચૂલે ને ચૂલે બનાવવાનું છે. જો લોટ થઈ ગયો છે તૈયાર. આપણે એને બનાવશું સાપડિયું ને ડુંગળીનું શાક. જો આપણે લોટ જો આપણે બનાવીશી આખી ડુંગળીનું શાક. તેલ મૂક્યું છે ગરમ થવા ચૂલે બનાવીશું. જો આપણે આ ડુંગળી બાફી નાખી છે ગરમ પાણીમાં. આખી ડુંગળી શાક બનાવી છે. જો આપણે રહી હારી કકડી ગઈ હવે નાખ્યું જીરું, પછી લસણ ને મરચાં નાખ્યા અંદર. હવે નાખ્યું ટમેટા. ટમેટા હારા ચડી જાય. આપણે ટમેટા સરસ મજાના ચડી ગયા. હવે આપણે જો બધું નાખી દેવું એમાં. એમાં જીરું બધું નાખી સરસ મજાનું તેલમાં ચડી જાય. સરસ મજાનું મરચું ચડી ગયું છે. જો આપણે મરચું ચડી ગયું છે તેલમાં. હવે આપણે એમાં નાખશું બાફેલી ડુંગળી. તો એમાં બધી ડુંગળી આપણે નાખી દીધી છે તેલમાં. સારી રીતે તળવા દે જે તે બાફી નાખી હતી ગરમ પાણીમાં. હવે તેલમાં ચડવા દેવાનું. સરસ મજાનું તેલમાં ચડી દીધું. પછી આપણે એમાં નાખશું ખાંડેલી સિંગ ડુંગળીમાં. આખી ડુંગળીનું શાક બનાવવા માટે આમાં નાખી ખાંડેલી સિંગ. હાલો જો આપણે શાક આખી ડુંગળીનું શાક થઈ ગયું છે બની રેડી શાક. તો કમ્પ્લીટ ડુંગળીનું શાક થઈ ગયું. હવે આપણે એમાં નાખશું પછી ધાણા લીલા. ને આ બાજુ જો આ બાજુ તૈયાર છે વણેલી સાપડી. હવે એને તળવાનું છે આપણે. જો આખી ડુંગળીનું શાક થઈ ગયું તૈયાર. હવે આપણે એમાં પૂરી તળવાનું ચાલુ કરી દીધું છે. સાપડી તળાય છે.
હાલો જો બધું તૈયાર થઈ ગયું છે. જો આમાં આપણે બનાવી છે સાપડીઓ, પછી આમાંથી આખી ડુંગળીનું શાક સરસ મજાનું. જો મસ્ત આખી ડુંગળીનું શાક બનાવ્યું છે. પછી આમાં છે ટાઢી છાશ, પછી આમાં છે ડુંગળી મરચાં. હાલો બધા બપોર જમવા. અમારા વિડિયાને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો જોવા માટે.